સરસ. કર્મનો સરવાળો કેટલા કરે? આપણે એવી તમન્ના હોય કે આ કરી લઈ, આ કરી લઈ, આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે, એમાં ક્યાં સરવાળો કરવા જવાય? એવું થાય ને, ક્યાં સરવાળો કરવો? પાછો ફેરો રિટર્ન. ટાઈમ જ નથી સરવાળો કરવો. કેટલા ટાઈમ છે આમાં સરવાળો કરવો? કોઈ નથી. છે જો તમારા ઉપલા ખાતામાં જમા થાય એવું કરજો. ખબર ન પડતા આવી આ છેલ્લી તક મળી છે, તકને ઝડપી લેવો. ફરી ફરી આ તકમાં છે, દિલથી ભાવથી આમ હૃદયથી આરતી કરો, દિલથી કરો. પછી પેલું કામ અધૂરું રહી જાય, પછી ઉભા થઈને આરતી એમને સુતી એમને ચાલુ હોય, પછી બીજું કામ હોય ફટાફટ કરી લે. પછી અમે આરતી કરીશ તો આમ કેમ થાય છે? એ એમ થાય લોન લીધી હોય હપ્તો આવે ન આવે. દિલથી કરો, ભાવથી કરો, તમારું બેલેન્સ વધારો. સરસ. હાલો. હમણાં આપણને મહાપાત્રે કીધું કે છેલ્લામાં છેલ્લી તક છે. ખુદ પોતે આવ્યા છે વિધાતા. આગળ રામના યુગમાં એક તક આપી, કૃષ્ણના યુગમાં બીજી તક આપી માં, અને આ યુગમાં ખુદ પોતે આવ્યા છે. મહાપાત્ર વારંવાર કહે છે કે સમય જાજો નથી, પામવું હોય તો ખૂબ મહેનત કરવી પડશે. મહાપાત્ર આપણને જે વિચારધારા આપે છે એ વિચારધારાઓ આપણે આજે જોઈએ. આપણું શરીર બીમાર પડે તો આપણે શું કરવું પડે? દવા લઈએ. મન બીમાર પડે તો આપણે શું કરવું પડે? મન બીમાર થાય પડે જ નહીં તો શું કરવું પડે? પડે જ નહીં. કોને પીડ્યું? હાલો એક બતાવો. મનથી બધા બીમાર છે, એને પાવરફુલ કરવો હોય તો શું કરવું પડે? મનના ગુલામ છે. મન બીમાર નથી, મનના ગુલામ. મન કેમ કરી તમે કરીને આપણે મનના ગુલામ છે. મન બીમાર નથી, ગુલામ છે. મન કેમ કરી? મન કે આમ ખાવું છે તો એ ખાઈ, મન કે આમ કરવું છે તો એ કરી, મન કે આમ જવું છે તો એમ જાય. થાય ને? મન કેમ કરી? બુદ્ધિ ના પડે એમ ન કરાય તોય આપણે કરી. આપણે મનના ગુલામ છે. શું કરવું પડે? ગુલામીમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું પડે? બુદ્ધિથી નિર્ણય લેવાય. હજી એક સરસ મહાપાત્રે આપણને આપ્યું. મનને જો પાવરફુલ બનાવવું હોય ને તો એક સરસ આપણે એટલો મોટો હથિયાર આપેલું છે. હજી એક બહુ સરસ શસ્ત્ર આપેલું એ તો છે. હજી વિચાર કરો, એટલું મોટું હથિયાર આપેલું છે આપણને. બુદ્ધિ પાવરફુલ થઈ આરતી. હા, નિયમિત આપણે આરતી કરી. આરતી એક એટલું મોટું શસ્ત્ર છે કે જે મનને પાવરફુલ બનાવે. મનુષ્યની અંદર છે ને જન્મો જન્મની શક્તિઓ અંદર દબાયેલી છે. મનુષ્ય એનું સાયન્ટિસ્ટોએ સંશોધન કરેલું. મન પાવરફુલ બને નહીં, મનને જીતી શકીએ એમ. મનને જીતી પણ શકે. અમુક શબ્દ છે ને હાવ ખોટા હાલે. નિશાલ મનને પાવરફુલ બનાવો. કેવી રીતે બનાવો? બનાવવાનું છે એના તો ગુલામ છીએ આપણે. પણ મનને જીતી શકીએ આપણે. કઈ એમ કરવાનું મન આપણે કઈ બુદ્ધિ કે તેમ મન થવું, મન કરવું જોઈએ. આ મન કેમ તેમ આપણે બુદ્ધિ બધું કરીએ. બહુ પાવરફુલ છે. ઘડીક તો અમેરિકા વી જાય, ઘડીક તો ક્યાંય વી જાય, ઘડીક તો બાંધી લે. મને આમ કેમ કીધું એમ કરી નાખે. હું આવો, હું આમ, હું આમ, હું આમ. કે મન કે હું આમ, હું આમ.
બુદ્ધિ એમ કરી દીધું કે હું આમ અભિમાન કોણ કરે? મન જ કરે. હા, મનથી જીભ બોલાવે પછી મારું શરીર ખાય, ભોગવે શરીર. એને કાંઈ નહીં, એને કાંઈ જોતું નથી, ખાવાય નહીં જોતું, પીવાય નહીં જોતું, જોઈશ કાંઈ નહીં. ઘડીક તો અમેરિકા બી જાય, ઘડીક તો ક્યાં જાય, બધા કરતા ઘડીકમાં જો પ્લેન તમારો એક બાજુ રહી જાય, તમારો ટાવર એક બાજુ રહી જાય, ટાવર ને પછી રિંગ વાગે આ તરત વી જાય. લે કેટલો આનો પાવર કેવડો થવો તમે તરત વી જાય કે મનની સ્પીડ ના મારી શકાય. એ પાવરફુલ મન બનાવનાર એટલો દેખાવડો અને પાવરફુલ છે ને, આપણે એના વશ થઈ ગયા, વશ થઈ ગયા, એના ગુલામ થઈ ગયા. આવું મોટું ગુલામ થઈ ગયા. મનને આરતીથી મનને આપણે શીખવાનું. વિચાર અમારો મજબૂત થાય છે, બુદ્ધિ મજબૂત થાય છે આરતીથી. એટલે મન ધીરે 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 આ તરફ વળવાનું છે. સ્થાને જતું રહેશે. બુદ્ધિને ટેલેન્ટ બનાવી હોય તો શું કરવું? બોલ. બુદ્ધિ આપણે પાવરફુલ બનાવી હોય તો એના માટે શું કરવું? આચરણ ક્યારે આવે? બુદ્ધિ પેલા સ્વીકારવા માટે તો ચાલે ને. વિશ્વાસ, કોઈ પણ વિશ્વાસ મેકવો પડે. દ્રઢ સંકલ્પ, અટૂટ વિશ્વાસ. તો ચિંતન શુદ્ધ થાય. માની વિચારધારાથી બુદ્ધિ પાવરફુલ બને. વિચારધારા હોવી જોઈએ. આપણને જે મહાપાત્ર આપે છે વિચારધારા આપણે વિચારધારા પેલા વિશ્વાસ હોય ને, વિશ્વાસ હોય પછી વિચારધારા લે તો એનો રિઝલ્ટ આવે. પણ ખાલી વિચારધારા લીધા રાખી વિશ્વાસ ન હોય તો પેલા વિશ્વાસ છે ને તે મહત્વ. પછી વિચારધારા લે ને, પેલા ખાઈ લે પછી નિરાતે બે કી બધા ભૂખ લાગીને બેહો લ્યો બધા શું થાય? અકળામણ થાય, બધા નો કઈક થાય, શરીર ટૂંક થાય, બોલું થાય, બોલું થાય. ખાઈ લીધો મોટો ઓટકા ખાઈને બેઠા હોય તો હા આખો માવો સડાયો હોય અને પછી વાતો જે ફોરા છૂટે એ આખા અલગ હોય. ખાય તો અઠવાડિયું વાત છે. અને ઓને તો ફોરા છૂટેલા જ હોય, કારણ કે બુદ્ધિ કામ કરે એટલે ફોરા જ હોય. મન કામ કરે નિરાશ આવે, નિરાશા આવે. મન આપણું તમારે નિરાશા તમને શું કામ આવે? તમારું મન કામ કરે છે ને. એટલે બુદ્ધિ જયારે કામ કરતી હોય તો એમાં નિરાશા આવે નહીં, સ્ફૂર્તિ જ હોય તમારે. ઘણા સાયન્ટિસ્ટોએ સંશોધન કરેલું છે કે મનુષ્યની અંદર જે શક્તિઓ પડેલી છે એમાંથી મનુષ્ય માત્ર 8% જ વાપરી છે. 92% તો દબાયેલી રહે છે. જો 92% ને આપણે બહાર કાઢવી હોય, શક્તિઓને ખીલવવી હોય તો શું કરવું પડે? હાથથી આપણે નિયમિત કરીએ તો અંદરની સુષુપ્ત અવસ્થામાં પડેલી શક્તિઓ જાગૃત થાય. જન્મની જે શક્તિઓ અંદર પડેલી મહાપાત્ર કે છે એવો જાગ્રત થાય, પણ દિશા બતાવ ના જ જોઈએ, નકરી શક્તિ ગમે ને આવી જાય. વિનાશ તરફ પણ નોત રહ્યા. આ રાવણ ને બધા થઈ ગયા, શક્તિઓ આવી તો ક્યાં લઈ ગઈ? વિનાશ તરફ લઈ ગઈ ને. માર્ગદર્શકો રામને, હનુમાન ને રામ માર્ગદર્શકો. શક્તિઓ ઘણી ખીલી ને. અર્જુન ને કૃષ્ણ જેવો માર્ગદર્શન મળવો જોઈએ, શક્તિ વિકૃત થાય. એટલે પૂર્ણ જ્ઞાન, પૂર્ણ સમજણ. આ પૂર્ણ સમજણ છે. જો હા, અધૂરી વાત નથી, પૂર્ણ વાત છે. માર્ગદર્શક તમારી ગાડી હાલવા મળે, ડ્રાઈવર જ ન હોય તો શું થાય? ડીઝલ છે, પાવર છે, ગેરમાય છે, બધું છે, ડ્રાઈવર ન હોય તો સર્વિસ અર્જુન નો ડ્રાઈવર કોણ હતો? હનુમાન નો. હા થાય ને માર્ગદર્શક.
તો થાય. ગમે ત્યાં જાય. અને આજે જાય છે ને ગમે ત્યાં જાય. ખાલી આપણી શક્તિ ખીલવાથી કંઈ થવાનું નથી, પણ એ શક્તિ ખીલે એને યોગ્ય દિશા આપવા માટે આપણને મહાપાત્રનું માર્ગદર્શનની ખાસ જરૂર છે. એ લેતા રહેશું તો યોગ્ય દિશામાં આપણે એ શક્તિઓને વાળી શકશું. નહીંતર એ આપણી જે શક્તિઓ મળે અંદરથી ખીલે એ પણ કંઈ કામની નથી. જો આપણે યોગ્ય દિશામાં મહાપાત્રનું માર્ગદર્શન લઈને વાળી દઈશું તો આપણે ચોક્કસ આપણે આગળ વધી શકશું. જીવનની અંદર અનેક સંઘર્ષ તો આવવાના જ છે. રામને કૃષ્ણએ પણ નાનપણથી સંઘર્ષ કરેલા. મહાપાત્રના જીવનમાં જોઈએ તો એમને દરેક ક્ષણે એમને સંઘર્ષ આવ્યા જ છે. આપણે દરેકે જોયા છે એમને સંઘર્ષમાંથી પસાર થતા. એટલે સંઘર્ષથી ક્યારેય ગભરાવાનું નથી. બુદ્ધિથી નિર્ણય લઈને સંઘર્ષની ખબર જ ન પડે. જો મનથી નિર્ણય લેવા મળી તો સંઘર્ષની તરત ખબર પડી. મને આમ થયું, મને આશીષે આમ કેમ કીધું, ફલાણે આમ કેમ કીધું, ઓલું આમ શું છે. મનથી બુદ્ધિથી તો ઘણી વખત કે ભલે બોલો બોલે ભલે બોલે, લેવા જેવું હોય તો લઈ લેવાનું, બાકી બોલવા દેવાય. હા હા વાંધો દેવો થઈ ગયું. મને આમ કેમ કીધું, તારાથી કેમ કહેવાય, લે થાય ને આજ થાય છે ને કરે શું થાય છે, આજ થાય છે કે બીજું કઈ થાય તો શું કરવાનું? બુદ્ધિથી નિર્ણય, સહનશીલતાનો ગુણ આવી જાય. તરત બુદ્ધિથી નિર્ણય લ્યો ને સહનશીલતાનો ગુણ તરત આવી જાય. હા વાત એટલે ગમે ત્યારે સંઘર્ષ આવે તો આપણે દુઃખી થઈ જતા હોય ખરેખર કે આવું કેમ થયું. ખરેખર મહાપાત્ર આપણને સમજાવે છે કે સુખ અને દુઃખ જેવું કંઈ છે જ. આપણા મનથી સંઘર્ષ આવ્યો એટલે મનથી તમે નિર્ણય લેવાનો એટલે નિરાશા જ આવે. આ શું થાય, કેમ થાય, આ કેમ આમ થઈ ગયું, આમ થઈ ગયું, સતત એમ થયા હતા. એટલે બુદ્ધિથી તમે નિર્ણય લેવાના એટલે કેમ પસાર થવું ને એ તમને રસ્તો મળો. હા પસાર તો થવું જ પડશે. રાત પડી હવે પસાર થવું જ પડશે ને આપણે. અને રાત પડી હવે મારે શું કરવું, મારે ફલાણા ગામ જવું, આમ કરવું, તેમ રાત પડી શું કરવું. પણ હવે તમે સ્થિર થઈને સુઈ જાઓ. રાત વહી ગઈ, દિવસ થઈ ગયો, મનથી વિચાર જ રાખ્યો તો રાત પડી ગયો, મારે હું ઓલું કામ થઈ ગયું, ઓલું આમ થઈ ગયું, ઓલું આમ થઈ ગયું, પછી ઓલું રહી ગયું, આજ થાય ને. શાંતિથી બે શાંતિથી સુઈ જાઓ. સવાર પડે તાજામાં પાછું કામ શરૂ કરે. એવી રીતે કઈ પણ સંઘર્ષ આવે તો એનો સામનો કેમ કરવો તે બુદ્ધિ નિર્ણય. મન આપે, મન રોવરાવે, તરત આવડા પડે. ક્યાંય આવડા ન હોય, ક્યાંય ન હોય કે ખાડો હોય છે, કૂવો હોય છે, આવડા એટલા બધા આવે ને અડધો વાટકી ભરાઈ જાય ને નદી. તરત જ આવ ટપ ટપ મોટા મોટા ટીપા પડે. એટલે હા હવે આ ક્યાં રહેતું છે, ક્યાં રહેતું છે, ક્યાં હજી આ ક્યાંય ખાડો હોય છે. તો પાણી કેમ થાય છે, કયું સાયન્સ, કઈ ટેકનોલોજી, આપણે ઘણી વખત વાત થાય છે. કયું સાયન્સ તમે કયો, ભણેલા હોય ખબર હોય. કેટલું નીકળે, વાટકી ભરાઈ જાય. ક્યાં રહેતું છે, ક્યાં આમાં પાપડમાં રહેતું છે, ખાડામાં રહેતું છે, આ કીકીરે વાહ રહેતું છે, ક્યાં રહેતું છે, કે રસમાં કોઈ રસોઈ એવી છે એમાં રહેતું છે, રહેશે ક્યાં. સુખ આવે એટલે આનંદ આવે એટલે એ પાછું ક્યાંય ગયું જાય ખબર ન પડે.
ખાટલામાં પડ્યા હોય ઓ મને આમ થઈ ગયું, મને આ દુખે છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું નાનું કઈ કઈ થઈ જાય. આમ તો હિંમત રાખો ને તમને રિકવરી આવે. અંદર મન કરે 98 મહિલા 2% આવતું આપણે તફાવત લખવાનો છે ને. 2% નું જીવન અને 98% નું જીવન, સત્ય અને અસત્ય પહેલેથી હાલ્યું આવે છે ને. જ્યાંથી સૃષ્ટિની રચના થઈ ત્યાંથી આ બે વસ્તુ સાથે છે. સાત્વિક કેવા હોય, તામસિક કેવા હોય, બેનો તફાવત લખ્યો. કોઈ શરૂઆત કરી? કેટલાય કરી? નહીં કરી. હા, કેવું નીકળે છે? નીકળે છે કાંઈ? એ વાંચવાના, વ્યવસ્થિત સુધારવાના, એમ 10-15 વખત સતત લખતા જ રહેજો. અને પછી જેટલા કમ્પ્લેન્ટ મુદ્દા કરીએ એમાં એમ લાગે કે આપણે 2 માંથી 1-2 મુદ્દા આવ્યા એમાં હજી 98 ઉપર જ આવે. આપણે તો એમ કેતા 2 માંથી તો જ આપણે સ્થાપન થાય. ભાઈજીમાં હોય તો જ થાય. ભાઈજીમાં નથી. જો ભાઈજીમાં હોય તો સુખ કે દુઃખ નું કઈ પણ થાય. આનંદ કોક કે ફલાણું તમારું ખરાબ થઈ ગયું, સરસ જે થયું તે. કોક કે તમારું આમ થઈ ગયું, તમારો દીકરો થઈ ગયો, તમારો ફલાણો વી ગયો, જે થયું કઈ ગયા આપણે માંગીએ ધંધા સારું થઈ ગયા. હવે બચશું કોણ કહીએ કે આના નરસિંહ મહેતા. પણ અત્યારે મહેતો કોઈ છે? મેથી મહેતો એની વાત કરી, પણ અત્યારે મહેતો મેથી છે કોઈ? બનો ને એકાદો મહેતો મેથી બનો. સરસ. મન શાંત હોય અને સ્થિર થાય તો જ આપણો આત્મવિકાસ થાય. તો મન સ્થિર કરવા માટે આપણને મહાપાત્રે એક સરસ પ્રયોગ આપ્યો છે. કયો પ્રયોગ આપ્યો છે? હા, લાંબા શ્વાસ લેવા. હે કરતા આપણે શ્વાસ લઈને મહા કરતા આપણે શ્વાસ છોડવા. એમાં આનંદ આવે છે. આવે છે. હા, મન ફ્રેશ થઈ જાય. પેટ ભારે ભારે વળી હળવું થઈ એવું થાય છે. પછી કઈ કામ કરતા કરતા રસોડામાં કે કઈ કામ કરતા કરતા ઉભા રહી ઘડીક શ્વાસ લઈ લેવાનો એટલે ઓક્સિજન મગજને પૂરું મળે. પેટ્રોલ જ છે, બુદ્ધિનું પેટ્રોલ છે. એટલે આ પ્રયોગથી આપણે શું કરવાનું છે? મનને ઝીરો માઇન્ડ કરવાનું છે. અંદર ખોટા વિચારો બહાર કાઢવાના છે. નહીંતર આપણા આખા દિવસની અંદર માણસને છે ને 20 થી 25 હજાર વિચારો સતત ચાલુ જોઈએ. હું તોય લે મારું તોય ચાલો લે વિચારમાં ઉઠી જાય પાછા લે માનવ વિચારમાં હોઈ જતા હોય તો અને ઉઠીએ તો માનવ વિચાર હવે હું લેવું શું લેના છોકરા મોટા થાય પડી ગયા હવે હું આપણે હું ઉપાધી હાલ કોઈ તો માં ઉઠીએ તો માં હું તો ખાવા એ ખાવું ટાઈમ એટલું જ ને બાકી હું તોય હક થાય નહીં. ભજન કરે હવાનું જે કરવું કરે. ક્યાં આગલા જન્મે આપણે છોકરા હશે બધું હશે યાદ રહેશે? આવે છે કઈ? મહાદેવ મેં એક દી છોડીને જવાનું કોણ છોકરા કોણ તન્ના કોણ હાલો એ ખાલી ભજન ન કરી ટાઈમ થાય જમી લઈ થાય એટલું કામ કરી બેઠા બેઠા માનું ભજન કરી એવડું થઈ જાય પેલા છે ભૂગા કાઢે. હજી ઓલું બાકી છે, ઓલું આમ છે, ઓલું આમ છે. જેમ ગોળના થાય એમ મન વધતું જાય. મન છે ને વેટ કરતું જાય. એ ગરડું ન થાય જુવાન થતું જાય. તમારું શરીર ગરડું થતું જાય ને તમારું મન જુવાન થાય. એની ઊંધી રીત ટ્રેન છે. તમારું યુવા અવસ્થા મક્કમ હોય ને ત્યારે માઇક આંગળો છે ને દાંત બધા યુવાનો માઇક આંગળા છે ને
એટલે મેં કાઢી લે નિર્મળ નિર્મળ અને ઓલું છે ને પછી આમ થઈ જાય વાન થઈ જાય આમ કરી નાખો આમ કરી તો શરીર કઈ કામ ન કરે આમ કરી નાખો થાય નહીં પીડા પીડા આમ થાય લે હા કાઢલા ઉપાય ન થઈ એકતા હોય તો એ આમ કરી નાખો ઓલું આમ બાકી છે આમ કરી નાખો હજી મારા આમ છે બાકી હા શરીર સાથ દે તો જ મન કરી શકે જો શરીર સાથ ન આપે તો મન કાંઈ કરી શકે અને આપણે મનના ગુલામ છે એટલે આપણે શરીરને સોંપી દીધું અને સોંપી દીધું મનને બુદ્ધિ છે એ આપણી બાજુ છે પણ બુદ્ધિનું આપણે માનતા નથી આ જ કરી છે મનના દાસ મનના ગુલામ મન કે પાણીપુરી ખાવી ધડ દલિયા દે મન કે માવો ખાવા ધડ દલિયા દે મન કે ચોકલેટ ખાવી તો ધડ દલિયા શરીરથી થાય ને ખાવો મોઢેથી હે બુદ્ધિ કેવો ન ખવાય પણ કરાય ને પાણીપુરી બે ડીશ ખાઈ પછી ચાલો તાવ આવ્યો તાવ આવે ને પછી કે બીમારી આવે રોટલા ત્રણ ચાર દાવી ઘી એટલું બધું ખાઈ ગયા હોય તો ઘી નહીં થાય ઓહો 15 રૂપિયા એ ઘીના ભાવ એ દવાખાને 10,000 રિપોર્ટ ને કેટલા થાય બધા શરીરનો રિપોર્ટ કાઢે કેટલા થાય એમાં કાઢે 5,000 આ તો કેટલા 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 જે આવે તો વિચાર કરો ને એમાં પાછું એક ડોક્ટર મેળવો આવે ત્રણ ચાર ડોક્ટરને બતાવવું પડે તો એ તો ભાણ રિપોર્ટ ઠીક આવે કેટલા ઘી આખા વર્ષ ઘી થઈ ગયું કે નહીં તમારે કોઈ જ બીમાર પડે પણ આપણે કોનું ધાર્યું કરીએ છીએ બુદ્ધિ આમ કે ઘી સાથે ઘી બહુ મોંઘું બહુ હાવ મોંઘો ખરેખર આ 2% માટે તો આ વ્યવસ્થિત જ છે 98 માટેની વાત છે આ બધી કારણ કે એને જ મન કામ કરે ને મને તો બુદ્ધિ જ કામ કરે વડવાઓ કહેતા ઘી ખાઓ દેશી ઘી ખાઓ દેશી ગોળ ને દેશી ઘી કોઈ બી માંદા હા એવી તો આપણે આવે નહીં હદે નહીં મહાપાત્ર આપણને કહે છે દયા ખાવી તો પૂરી ખાવાની ખાતા જ નથી બીજાની કાંઈ જાતની જેટલો આપણે સાત્વિક ખોરાક લેશું ને એટલા એવા વિચારો છે અને જેટલો તામસી ખોરાક લેશું તો લોહીની અંદર 28 દિવસ ફર્યા કરશે એક દિવસ આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ ને તો 28 દિવસ સુધી ફરે એટલે જેવું આપણે મન એવું એક આપણું મન પેપ્સી તમે પીવો ને એક પેપ્સી એટલે આ ખરેખર સર્ચ કરેલું છે સાઈડ છે 30 લીટર પાણી પીવો તો એક પેપ્સી એ ચોખ્ખી થઈ નીકળે પેપ્સા ચોખ્ખાઈ ત્યારે ખાય 30 લીટર પાણી પીવો ત્યારે એક પેપ્સી પીવો બાકી છે રોજની આપણે રોજ એક પેપ્સી પીએ ક્યાં જાય હા ક્યાં જાય કેમિકલ જ છે પ્યોર તમારા આતાડા 30 લીટર પાણી પીવો ત્યારે હિસાબ થાય કેવી મજા આવે પીવાય ટેસ્ટ કેવો એ ખાહે પી નહીં એ ખાહે હો તો કે અઠાણું વાત છે 2% પીવે જ નહીં આગળ જમવામાં સાથે લેવી સિંગદાણા પણ બહુ મજા આવે પેપ્સી આરે સિંગદાણા બહુ મજા આવે કેટલાય ખાતા સ્વાદ લીધેવાનો બહુ મજા આવે સવાર જલ્દી કરી દેવાય ને પછી ક્યારેક નહીં તો સારું કહેવાય મેનુનું મજા આવે ને બહુ મજા આવે ને સિંગદાણા એ પેપ્સી અનુભવ કરો એની વાત કરું છું મજા આવે કેવા લાગે મજા મજા લાગે આમ તેજ લાગે ટેસ્ટ આવે કે ટેસ્ટ આવે પછી પેટમાં ગમે એ થાય નહીં ઈ પેલાનું હજી તારી ગયું નથી ઈ જ છે
આ ઈ જ છે. જેટલી મજા આવે એટલી સજા. એટલે આપણે હવે બુદ્ધિશાળી બનવાનું છે કે બુદ્ધિજીવી બનવાનું છે? શું બનવાનું છે આપણે? હે? બુદ્ધિશાળી બનવાનું છે? બુદ્ધિજીવી. બુદ્ધિજીવી એટલે બુદ્ધિ કે તેમ મન કે તરત જ કે આમ કરો. ઘણી ધીરજ રાખી બુદ્ધિને પૂછી લેવાનું, આ યોગ્ય કરું તો આમ છે, ન કરું તો આમ થાય. તરત બુદ્ધિ નિર્ણય આપશે, પછી નક્કી કરી લેવાનું, ન કરે લારીથી નીકળ્યા હોય તરત કે પાણીપુરી ખાઈ છું, એટલે ડીશો આ પાણીપુરી વાળો વખણાય. જો ફલાણી બેન કહેતી ઓલા પાણીપુરી વાળો બહુ વખણાય છે, હાલો કોઈ નથી એમ ડીશ ખાઈ લી. પછી બુદ્ધિ તરત કે ન ખવાય. હા, કોઈ છતાં આપણે બુદ્ધિનું માનીએ ને મનનું જ માનીએ ને લાગુ. અને હાલો એક એ થાય નહીં, બે ડીશ જોઈએ પછી, કારણ કે સ્વાદ જ એવો આવે નહીં. બે ડીશ પણ એમ કે પછી શરીર ન્યા જાય, પછી એને ઓર્ડર આપે, પછી હાથમાં ડીશ ચાલે, પછી પૂરી મેકે એવું મોઢું આપી પછી ખાય. મનને બહુ મજા આવે. પછી બીમાર પડી ગઈ, પછી બુદ્ધિ એમ કે જો હું ક્યાંથી હતી તને, તું આ ન ખા. એક તો પાસે પૈસા હોય નહીં, માંડ માંડ એ મહિને એક હપ્તો પૂરો થતો હોય અને એમાં માંડ માંડ મકાન ભાડું થતું હોય. એ ડોક્ટર ઓલો રિપોર્ટ કરાવવાનો, ઓલો રિપોર્ટ કરાવ, 30,000 રૂપિયા પછી વ્યાજમાં લઈએ. મન કેમ કર્યું, બુદ્ધિ કે તેમ કર્યું હોત તો બધું બસે ને. બસે ઘડીક જ ને, તરત શરીર જાય, મને શરીર ખાવા. કોના? મનના આપણે ગુલામ છે. શરીર મનનો ગુલામ છે. હા, પણ ગુલામ મનને કરવાનો છે, જીવાત્માને વશ કરવાનો છે, મનને ગુલામ કરવાનો. હા, નિર્ણય બુદ્ધિનો હોવો જોઈએ. અને હારે રોડ હોય, રોઢે પાણીપુરી વાળો આવે, તઈ જ એવી બુદ્ધિ લાગે. પછી સાંજે ખાવું ભાવે ને, કારણ કે બે ડીશ ખાધી હોય, નો ભાવે ને. પછી ગેસ થાય, પિત્ત થાય, પછી વાયુ થાય, એમાંથી પછી રોગ થાય ઉભા. પાછો હવાર પડે, પાછો પાણીપુરી વાળો ના જ આવે. સરસ. એટલે જ કહું છું, ઘી ખાતા હોય, બાકી આગળ કાઢે આમ લો તો ખાઈ ગયા હોય, એવું મોઢામાં એવું સ્વાદ આવે ને. પાણીપુરી વાળો સાંભળે જ નહીં. સાંભળે સાંજની કયો વખણાય છે તમારે? ના, પહેલાની વાત છે. અત્યારે તો સાંજમાં કઈ પેલા કયો વખણાતો તું? તારી ફેવરિટ કઈ સાંજની કે તો કરી? ફેવરિટ રાજકોટ ની અહીં આપણે વલસાડ સાંજની ખબર. કાંઈ વાંધો નહીં. બહુ કરી મન છે ને. સરસ. મહાપાત્ર આપણને ઘણી વખત કહે છે રમતની વાત છે. રમતમાં લેવા જેવું છે. એમાંથી શીખો. આપણે ગુસ્સો કરવો હોય તો કોના પર કરવાનો? જાત ઉપર ને બીજા પર. બીજું
આપણા અવગુણો ઉપર. કેટલા કરે જાત પરના અવગુણો પર થોડું થોડું પ્રેક્ટિસ કરી હોય એવા એટલે આખી ઋષિ એક જ છે, બે જ છે, ત્રણ. પછી કાનને મડળીને વર્ષાબેનનું ખોટું, મીનાબેનનું ખોટું, કારણ આંગળી જ કહી દે ખોટું છે. કેમ ઋષિ કરવી એ તો આપણને ખબર હોય. કેમ કરવાની ઋષિ? આંગળી ક્યાં જાય? જો બે ની વાંકી જાય, જો મીનાબેન ની વાંકી જાય. કાને અડી જવી જોઈએ ને આમ સીધી રહેવી જોઈએ. હા, નજર ક્યાં જવી જોઈએ? આંગળી. આમ આમ નો આવે, આમ હોવું. એટલે આપણા તરફ તમારી દ્રષ્ટિ તો આંગળી તરફ હોય, તમારી દ્રષ્ટિ ક્યાં જવી? કરો તો હા, હવે હશે. આમ સીધી એટલે આંગળી પર નજર કરી. આંગળી વિશે કરતા દેખાવ. હા, કાને કાને આમ નહીં, આમ આમ થઈ જવું, માથું આવી જવું. હા, હવે આ છે બે આંખ ત્યાં રહેવી જોઈએ. જે લક્ષ અર્જુનનું જે લક્ષ હતું ને તે લક્ષની વાત છે. ઘણી વખત આપણે હાથ ઊંચા કરવામાં અચકાતા હોય ને ઊંચો કરી દીધો એટલે આપણો પોતાનો વિશ્વાસ ના હોય એ જવાબ કરવાનો. એટલે ઘણી વખત આપણે જે કટારા મહાત્મા પાત્ર કે વિશ્વાસથી આપણો જવાબ સાચો હોય તો આપણે હાથ ઊંચા અને સાહેબે કોઈ દી આંગળી રોજ ઊંચી કરાવી, કોઈ શીખવાડ્યું નહીં આમ કરાય. કોઈ દી આ બધા તમે કેટલું કેટલું કર્યા, કોઈ દી સાહેબે શીખવાડ્યું નહીં આમ આંગળી ઊંચી કરાય. વર્તનમાં ન આવે ગરીબભાઈ? આવે જ છે. આંગળી ઊંચી કરો એટલું કે એટલું કહેતા પેલા પણ આમ કરાય, આમ નજર તમારી આમ લાગી જોઈએ. એવું નહીં? એવું નથી. વિદ્યાર્થી શિક્ષક બે હરખા થઈ જાય ને એટલે ખબર ના પડે. ગુરુ છેલ્લા બે હરખા. જય સાહેબ ગુરુ, જય સાહેબ છેલ્લા દઈ હકમ ધક. પાતળી માવો આપો તો અમારે એક સાહેબ હતા, હાથમાં કરવા બદલે બીજા ને પડખે હાથમાં કરવાનું ભણાવતા ભગવાનતા સાહેબ હતા પ્રોફેસર. એટલે ઠાલિયાના બંધાને ફોર 9 વાગે ઠાલિયા પીવે, થાળા દહેરા ખુરશી ઉપર આમાં કરતા ના કરો પડી જાય ખુરશી પડી જાય. છોકરા દાંત કાઢે, મારે મારે છોકરા ખોસરાટી બોલાય જાય બિચારા. છોકરા દાંત જ કાઢે, પડે એટલે શું થાય? આપણે આમ થઈ જાય તોય દાંત કાઢે. ખુરશી ત્યાં પડે હેઠા લાગે હોતે એક બે વખત દવાખાને લઈ જવા પીડા. છોકરા દાંત કાઢે પછી હું પાડે, એક એક છોકરા મારે દાઈ કાઢતા બિચારા છોકરા નો કાઢવાય તો આવે ને. કોને નો આવે? હાલો કયો આવે? કિરીટભાઈ આવે ભગવાન આજ્ઞાના ફૂલ બંધાય 9 વાગ્યા 9:30 10 વાગે પીરિયડ થાય મેસેજ પડે ને જેને બીક આવે પછી જ્ઞાન છડે આમ આમ અને લેસન દઈ દો હોય એકડા 3 વાર લખી નાખો એમ કહી દે. આમ 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 પડે ખુરશી કારણ આમ થઈ જાય ને પાછા આમ જાગી જાય. ચાલુ છે ને એકડા? હા એમ કે આમ થાય એટલે કોઈ છોકરા દાંત પકડ પડી જાય પછી દાંત ખુરશી એટલું જાય મારું અઘરું ત્યારે તો લાકડી ખુરશી હાથ થઈ ન બધા જોડે ત્યાં પહેલા ગુડો એવું દાંત કાઢે. આવ્યો જ ગુડું. તો આ રીતે આપણે મહાપાત્ર પાસેથી માર્ગદર્શન મેળવતા રહીશું અને આની વિચારધારામાં આપણે આગળ વધતા રહીશું. પહેલા આપણે ઘણી વાત થઈ, આ તો બધું પાયાનું છે. એ જે ઓરિજિનલ જે છે
અને જે માએ આપ્યું ઘણું બધું આપ્યું છે, ઘણી ઘણી ટેકનોલોજી પાવરની બહાર બધી આપી છે. જો પાયો જ આપણો નહીં આગળ વધી શકે તો આગળનું હું કેવી રીતે આપી શકું? કારણ કે તમે લાયકાત જ નહીં કેળવો તો તમને કેવી રીતે આપી શકે? લાયકાત કેળવશો તો આપી શકે. આપણને બધાને સૌથી પહેલા તક મળી છે. તો અમુક દેવરૂપ છે અને રોજનું ક્યાંય જવું નથી, ક્યાંય લેવા નથી, નથી દેવા નથી, હગાઈ કરવી નથી, જોવા આવે કાંઈ નથી. એને જે કંઈ આમ સમર્પિત થઈને કરવા જ મળી જાય તો એને તો મળે છે, એના થકી વાયા મળી જાય, પણ એને હક જ નથી થતો. આમ અમુક નિવૃત્ત થઈ ગયા એને શું છે આ નીતિનભાઈ ને આ જીતુભાઈ ને આ કનુભાઈ ને આ બધા અમુક આવો ફ્રેશ કાંઈ નથી. એને ઉગે ને હાથમે કાંઈ નહીં. એક તાર લગાડી દેતો શું ન થાય એને શોધી દે. અને હાલે ફખર જ ન થાય. એટલા સંસળ ને લગાડી દે સીધું એક પોરવી દો, મનને પોરવી દો. પોરવી દો એટલે વશ કરી લો. આમ પોરવી દો, વશ કરી લો. વશ કહેતા તમારા કાબુમાં લઈ લો. બસ મોટામાં મોટું યશ તમને મળશે. યશ મળશે. જેને મનને જીત્યા ને એને યશ મળે. એની ગાથા ઇતિહાસ લખાય. પહેલા આપણે જ પહેલા જમી લઈએ અને પછી વિચારધારા જગતને પણ આપીએ. આ જ વસ્તુ મહાપાત્ર આપણને બોલ આપે છે તો આપણે બીજાને આપવાનું છે, બીજો ત્રીજાને આપશે. એમ કરતા 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 આખા વિશ્વમાં એ વિચારધારા પૂછે. જય મહાવીર. સરસ. વારંવાર કહે છે ને આપણે આપણો સ્વનો ઉદ્ધાર સવારે ઉઠી ત્યારે નક્કી જ કરી લેવાનું એક જ દિવસ છે એટલે તમને આમ અંદરથી આ બોલું મારે તો એક જ દિવસ, એક દિવસમાં શું બધું થાય. ગદગદ થઈને આમ નક્કી કરી જાવ, ગદગદ થઈ. જો આખો દિવસ કેવો જાય, બહુ મજા આવે. હવે પાછા ઉઠીએ તો એક દિવસ ન ઉઠી તો ગયા કેવામાં આવે અંદર ગદગદ ગયા. કોઈની સાથે કાંઈ વાત આ ડાયરેક્ટ લાગી જાવ. તમે અનુભવ તો કરો. દામોકુંડ ને આ બધાને એક એક દિવસ કરો તો કેવું માથું થઈ જાય. શું છે છોકરાને ઘેરે છોકરા એ આનંદ આનંદ રે લપ જ નથી. તોય હવે હવારે ઉઠી તો કાંઈક ને કાંઈક હોય નહીં. કાંઈ લપ જ નહીં. થાય ને ખાય ને આનંદ આનંદ. બસ મારે એક જ દિવસ છે ભજન ઘર. બોલ્યું આમ થાય છે, હજી આમ ન થયું, હજી આમ છે, જે થાય એ હાળી બહુ લાવ રાજકોટ વાળા નહીં. હાવ કર્મ હાવ લઈને આવ્યા. બાકી કર્મ ભેગા ત્યાં છે. તમે ક્યાં નક્કી કર્યું તો આવા છોકરા થાય. હારા જ મેં ક્યાં કા આવા થાય. જે કાંઈ જે મળે છે તમને કર્મ અનુસાર મળે. જે મળ્યું એમાંથી પૂરું કરો અને નિવડું થઈ ગયા એટલે પૂરું. કાંઈ તપત નહીં. એક તા લગાડી દો સીધો અટલ વિશ્વાસ. ગમી થાય મારો પગ લપશે નહીં. ઘણી વખત તમે હાલે તો લપસવા જાવ તમારું શરીરને આમ કરી લો ને લપસતા અટકી જાય. અને જો શરીરને ઢીલું મેક્યું હોય તો ભૂપ કરતા વ્યા જાવ. ઢીલું મેકાય નહીં. ઘણી વખત આપણું મન ઢીલું થાય, શંકા કુશંકા થવા ઢીલું મેકો ને ગયા. પણ ઢીલું મેકાય પકડી રાખો ને એટલે પાછું એમાં આવી જાય. સત્ય વસ્તુમાં અવિશ્વાસ થાય એનું કારણ શું? વેચી દીધું આપણે મનને મજા આવે. શું મજા આવે? બહુ આનંદ આવે. સાહેબ તો દૂર
ડુબાય તો એક કર તો તોહી મમ તોહી મમ તોહી મમ એ માં હવે એક જ તારો ગતિસ્તમ ગતિસ્તમ એકા બસ માતું સરસ જય બા